જઈ રહ્યો છે 38મો રાષ્ટ્રીય રમતગમત 38મો રાષ્ટ્રીય રમતગમત ઉત્સવ 28 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થવા જઈ રહ્યો છે અને દહેરાદૂનમાં તેજસ્વીની મશાલ રેલી પહોંચતા જ ઉત્સાહ ચરમસીમાએ છે. આ ઇવેન્ટ મશાલની યાત્રામાં એક મહત્વપૂર્ણ મકામ છે જે રાજ્યભરમાં પ્રવાસ કરી છે, ઉત્સાહ જગાવી રહી છે અને રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. 27 ડિસેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને રમતગમત મંત્રી રેખા આર્યાના હસ્તે હલ્દ્વાનીથી તેજસ્વીની મશાલને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મશાલે 3823 કિલોમીટરની યાત્રા શરૂ કરી, જે ઉત્તરાખંડના તમામ 13 જિલ્લાઓને આવરી લે છે. રેલીનો ઉદ્દેશ્ય લોકો સાથે રાષ્ટ્રીય રમતગમતને જોડવાનો અને યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરિત કરવાનો હતો. મશાલ રેલી એક ભવ્ય દ્રશ્ય બની છે, જેમાં રમતગમત પ્રેમીઓ, સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. મશાલે ગુંજી ખાતે ભારત અને ચીન સીમા સહિતના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી, જ્યાં તેને ભારતીય સેનાના અને આઈટીબીપીના જવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત મળ્યું. દહેરાદૂનમાં રેલીમાં રમતગમત પ્રેમીઓનો વિશાળ ટર્નઆઉટ જોવા મળ્યો, જેમણે ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો. મશાલ શહેરમાં લઈ જવામાં આવી, જ્યાં લોકો ઉત્સાહપૂર્વક ચીયર કરી રહ્યા હતા અને રમતગમતની ભાવનાનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. ઇવેન્ટમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રખ્યાત રમતગમત વ્યક્તિઓના પ્રેરણાદાયક ભાષણો પણ શામેલ હતા. તેજસ્વીની મશાલ રેલી માત્ર એક ઔપચારિક ઇવેન્ટ નથી, તે ઉત્તરાખંડમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું એક આંદોલન છે. રેલીએ એકતા, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના મહત્વને હાઇલાઇટ કર્યું છે. તેણે યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા અને માન્યતા મેળવવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે. ઉત્તરાખંડ સરકાર રાજ્યમાં રમતગમતને ટેકો અને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી છે. મુખ્યમંત્રીએ યુવા ખેલાડીઓ માટે સ્કોલરશિપ અને રમતગમત સાધનો ખરીદવા માટે નાણાકીય સહિતની વિવિધ યોજનાઓની જાહેરાત કરી. સરકાર નિવાસી રમતગમત કોલેજોમાં ખેલાડીઓને મફત તાલીમ, શિક્ષણ અને નિવાસ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. 38મો રાષ્ટ્રીય રમતગમતની તેજસ્વીની મશાલ રેલી એક ગાજવીજ સાથે સફળ રહી, જે રમતગમતની ભાવનાનો ઉત્સવ ઉજવવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને એકસાથે લાવી રહી છે. મશાલ દહેરાદૂનમાં પહોંચતા જ રાષ્ટ્રીય રમતગમત માટેની અપેક્ષા ચરમસીમાએ છે. ઇવેન્ટે એથ્લેટિક્સ શ્રેષ્ઠતા અને રમતગમતની ભાવનાનો ભવ્ય ઉત્સવ બનવાનો વાયદો કરે છે, જે ભવિષ્યની પેઢીઓને રમતગમત અપનાવવા માટે પ્રેરિત કરશે.